તો તમને કહેતો હતો ને ભાઈ લોક બોર મચ્છી આવી રહ્યો બોર કેટલા કિલ્લાનો છે હે પપ્પા 100 કિલ્લા થઈ જાય હા ચાલુ માં 1 2 3 4 5 6 7 8 9 10 બની ગઈ છે। તો સ્વાગત છે ભાઈ લોક તમારું આપણા નવા વિડીયોમાં। તો આજે આવ્યા જ પાછા આપણે જાર કાલે આપણે નાખી આવ્યા હતા એ ઉપાડવા આવ્યા જ હવે જારમાં શું આવે છે। હવા કાંઈ છે ને દરિયા શાંત છે એટલે જાર ખેંચવાની મજા આવશે। હવા નીકળી આવશે પછી જાર ખેંચાશે ને કારણ સાવ શાંત દરિયા છે। પહેલાં આપણે ઝીંગાની ફિશિંગ હતો ત્યારે કેવો મોજો હતો અહીંયા, હવે કાંઈ મોજો જ નથી, સાવ શાંત ને સાવ ક્લિયર પાણી। હલતા કાયા બુઝા ચાલુ કરે છે। તો આપણે જાર આગળ પહોંચે એવા છે, જાર ખેંચવાનું ચાલુ કરશું। અકબર છેડો પકડે જારનો, હલો તો હવે જાર ખેંચી લઈએ આપણે, જોઈએ હવે શું આવે છે જારમાં। હલો ભાઈ, તો લંગર આવી ગયો છેડાનો, ઓલી સાઈડ ટપાણા લંગર, ઓલા ભારા પડ્યા અહીંયા। ખેંચો ખેંચો જલ્દી, ગુરુમાં કાંઈ વધારો લાગતો નથી। હલો મિત્રો, આજે તો કાંઈ આવ્યું નહીં જારમાં, આજે જાર થોડાક રહી ગયા હતા માથે, હાવ કોરે આવી ગયા। હવે આજે આપણે નાખવું થોડાક બારેથી જાર, કેમ કે અહીંયા હાવ કાંઠામાં રહી ગયા જાર, એટલે કાંઈ આવ્યું નહીં। હવે થોડાક બારે જઈને નાખી દઈએ કાલ માટે, કાલે પછી જોઈએ શું આવે। હું એ છેડો જ છે ને, હવે શીખી લ્યો ગાય ખાઈ ગયો હું। હા ચાલુ માં લાવા બાજુ જલતા પકડ જલ્દી। ભાઈ લોકો આપણે ખોટી મચ્છી નાખી હતી ડોરમાં, આપણે ચાલુ ઓળખામાં જે ફરાવાની હોય તો આવી ગઈ છે છેલ્લી, અમારું ધ્યાન નતું ને પપ્પાને દેખાય પાછી નાખી દીધી છે। આ ડોર છે એમાં ખોટી મચ્છી બાંધેલી છે, એક આવી ગઈ છેલ્લી, શાક થઈ ગયું ભાઈ, અમુક ખોટી આવી જાય તો કામ થઈ જાય। આવી ગઈ ભાઈ લોક છેલ્લી, આ મચ્છીમાં ખોટી મચ્છીમાં કાચ નહીં, આપણે જાર નાખી દઈએ પછી માછીયા નાખજો આટા મરાવજો। આપણે જાર નાખી દઈએ
ક્યાં નાખવાના છે? અહીંયા અહીંયા રેતી વાળો નાખો છે ને, ગારો દેખાય છે, કટો છે, એ નાકામાં નાખવાના છે રેતી વાળો. આપણે બાંબુડાથી એવડો હલાવતા આવીએ છીએ. આમ રેતીનો નાકો દેખાય જ ને, એ બાજુ આમ લેતા આવીએ, પેલી બાજુ નાખવાનું પપ્પા જાર નાખતા આવે. જોઈએ હવે કાલે શું આવે છે. તો આવી ગયો રેતી વાળો નાકો. આ મેન રસ રહી જશે આમાં લાલ કલરના. ઓલી બાજુ રેતી વાળા પટમાં લાલ રહ્યા, પછી પીર આવ્યા, હવે બ્લુ આવ્યા, પછી નીચે લાલ છે. કલરે કલર જાર, જેમાં મચ્છીને મજા આવે જે કલરમાં એમાં પડે. આપણે રેતીવાળા ઇલાકામાં આવી ગયા. ત્યાં રેતીવાળા મોં છે, આમ ખાલી રેતી જ આમ નીકળે જ બહાર. આમ સાઈડે કાઢો ને આમ સાઈડે કાઢો, અહીંયાથી આમ મચ્છી નીકળે. અહીંયા આપણા જાર રહી ગયા છે. આમ હવાની હશે તો આવી જશે આપણા જાર. આવા ક્લિયર પાણી આપણને માકુલમાં જોયું. માકુલમાં આવો ક્લિયર પાણી જ ના થયું. હવે ક્લિયર પાણી છે. હજી એક ઓળખી આવી છે જાર ઉપાડીને, જો આયલી આવે. એ આપણા જાર છે ને, એવા જાર છે, પણ એક જ કલરના છે, બ્લુ કલરના. અને પૂછો તો હું જે આવી કઈ હું જે આવી ભરી આવ્યા ઓડી મચ્છીની. દેખાડે ઊંચો કરતા પાત્રો આવ્યો ને. ટાઈગર પૂર આવી, પાત્રો નામી આવી ગયો. પાત્રો ગયો ટાઈગર. ટાઈગર આ ટપકા વાળો ટાઈગર હોય. હે આ ભાઈ ની ફિશિંગ થઈ ગઈ જોરદાર. એક પૂર આવી ને એક પાત્રો આવ્યો. એ બારે દેખાય ઓળખીમાં મોટો પાત્રો આવ્યો. તો તમને કહેતો હતો ને ભાઈ, લોક બુર મચ્છી આવી રહ્યો. બુર અમુક બુર કે અમુક ટીચણ કે ને કોલો પાત્રો ને સ્ટિંગ રે પણ કે ને. પાત્રો મોટો છે, બુર છે 12 કિલાની. આ જેટલી દેખાવામાં માસૂમ છે ને એટલી જ ખતરનાક હોય આ મચ્છી. એની પૂંછમાં કાંટો હોય, એ કાંટો આપણને અડાડીએ ને ખાલી તો ઘરે જ બેસવાનું દે. પછી કાંટો જો કાઢીને રાખ્યો ઓલા ભાઈ, જોતા આમ કરતા કાંટો ગુચાડીએ તો હા પાત્રો કેટલા કિલાનો છે? હે પપ્પા 100 કિલા થઈ જાય. અમે જો અહીંયા રાખી દેજો, હવે જોઈએ કાલે શું આવે. ઓ જી નસીબમાં છે યાર. અલે ના ખવે મોટો વેકલો આવું જોઈએ હો. ભાઈ લોક જો આવી રીતના મચ્છી આવી પેલી ને જ લાગે કે જીવતી બચી જાય, પડી જાય. તો આપણે જયારે આ ફેરી આવી ત્યારે આલર હતો, હવે 20 લાગે જીરમાં નથી આવતું. કાલે આપણે વહેલા આવી જશું આગળ. દસડવા માટે ફેરી માટે તો ભાઈ લોક આજની ફિશિંગ પૂરી થઈ. હું જાઉં છું હવે કામે. આપણે ગામે પહોંચવાનું પણ ઉભા પછી આવશે થોડો સરખો રાખીને. બીજો સામાન લઈ જવાનું છે, સામાન લઈ જશે. આપણે પહોંચવાનું જ કામે. બોલો હોડી લઈ લ્યો. શું આવ્યું? વાખા ડોસા
ઓલા પાત્રો લીધા વગર ભાગ્યા છે, પાત્રો લઈ ગયા ઉપર. હું થયો છો પાણી બસ બી રાખી દે. હાલ ભાઈ જવા દે. તો આપણે કામે જવાનું એટલે આપણે ઉતરી ગયા વેલા. ચાવી કેમાં છે કદી? બાહુબલી બોર ઉપાડીને આવેલો જાય. કેટલા કિલ્લાની છે બાહુબલી? 25 કિલો થઈ જાય. વાં તારા નગડી દેખાય ઓળખીમાં. તો ભાઈ લોક આજની ફિશિંગ આપણી પૂરી થઈ. ધનજીભાઈ રાખી દીધી બોર રિક્ષામાં. પાત્રો નાખી દીધો ટાઈગર. ફિશિંગ માટે સીધા આવી ગયા હતા કામે. નાલી ખોદો આપણે જે કાલનું કામ હતું એ બાજુવાળામાં પૂરું કરી આવ્યો. કે આમ બાજુ હજી એક ઓમ બાજુ છે આવી રીતના નાલી. આમ પછી વાંથી આમ ખોદા. ઓલી બાજુ હુસેનભાઈ ખોદે છે. અંધારો થાય ત્યાં સુધી ખેંચી લેતી. એટલું થાય એટલું પછી કાલે છેલ્લો મકાન છે, છેલ્લો બ્લોક રહેશે. આજે જે 3 બ્લોક હતા, 3માં નાલી ખોદવાની હતી. આજે બીજા બ્લોકમાં ખોદીને પાઇપ આવશે આમાં. એમાં ભટકાડવાની છે. કામે જે આપણે આવી ગયા નાઈ ધોઈને ફ્રેશ થઈને અમારા ઘરે. હું હુસેનભાઈ મહમદભાઈ બોટું બનાવે છે. તમારી મોટી બોટ હોય ને એવી ને એવી નાનકડી કોપી ટુ કોપી બનાવી હોય તો એ બનાવી આપે છે. જે હમણાં કામ ચાલુ જ છે બોટનું. આમાં આવી બોટું તમે બનાવો બરોબર, તો એક બોટના તમે કેટલા લ્યો? એક બોટના 12,000. 12,000. હમણાં 15 બોટનો ઓર્ડર આવ્યો. હા, એમાં ચાલુ છે. બીજી ઘરમાં બનેલી પડી છે ને એકના 12,000. હા. તો કેટલા દીમાં બનાવી લ્યો તમે? ઈ થી 15 થી 16 દી. 15 બોટું 15 16 દી. હા, તો 12,000 લખે એક બોટના 1,80,000. હા, 1,80,000. અમને રાખી લ્યો હવે કામે તમારા ભેગા. એકલો જણ હોય. જો મારે અહીંયા કામ ચાલુ હોય, તમારે જોવું હોય તો જો ઘરમાં પડી જ બધી બનેલી બનેલી પડી. પડી. મારે હુસેનભાઈ બીજું કાંઈ થાય ને આપણે લાગી જાય અમારામાં ભેગા. થોડી ઘણી ઘસઘુસ કરશું. ઘસઘુસ કરી દેશું તો આજે મને આ મારું કામ છે ભાઈ. ઝીણો બધી મારું કામ છે. શું ઘસી હાલો ઓલી દેખાડો ક્યાં પડી? હાલો આપણે જઈએ. હું હાલો જોઈએ. આવી જાવ. હા જોતા બનાવ્યું. વાહ, શું બોટું બનાવી. મોટું હજી બાકી જેવી. વાહ, જોરદાર બનાવી. જો આમાં હક છે તમને બનાવવાનો. આપણી હાથની કારીગરી છે ભાઈ. હાથથી જ બનાવવાનો. મશીન વાહ, કેમ છે છેડો બાંધો લંગર નાખવાનો છેડો હે. લંગરે બની ગયા લેતો હું એક. બની ગઈ લંગર. હા, કેમ છે ભાઈ લો કારીગરી કેમ છે બોટું બનાવવાની? તમને બનાવવો હોય તો ઓર્ડર રહી દેજો અમારે. નંબર નાખી દઈ હું. આ લંગર છે જો. આ બોટનો લંગર આવે. વાહ, આ લંગર બંધાઈ જાય ગામમાં. ઓ એ બધી કમ્પ્લીટ થઈ ગઈ. હું છે બનાવી તારે? એક બનાવી લે. આપણે બનાવી લઈએ કાંઈ. ફિનિશિંગ જોઈ લેવાનું. જોરદાર ફિનિશિંગ થી કામ કરેલું. ફિનિશિંગ જોરદાર જોઈ લેવાનું. ટાઇલેસ જો પોલિશ. વધારે ન મને કે બોટ છંડી છે. 1 2 3 4 5 6 7 8 9 10 બની ગઈ છે. હજી કેટલી બાકી છે? 5 બાકી છે ને બનાવવાની? હજી 5 બાકી છે. અને 9 દી થયા કામ ચાલુ છે. 11મી બનવા તૈયાર થઈ જશે કાલે. એના ભેરી 15 16 દી માં કમ્પ્લીટ. 15 16 દી માં કમ્પ્લીટ. વાહ, બોટ જેવી ફોટો આપે એવી જ બનાવે. જેવો ખાલી ફોટો દઈ દો તમે બનાવી નાખો. ફોટો જેવો હોય એવો જ બોટ આવે એમ. કોપી ટુ કોપી. કોપી કાંઈ ફરક નહીં. બધી હાથની કારીગરી.
ઝીણું ઝીણું છે, ફિનિશિંગ વાળું કામ જો બધું. માણે જો આવી રીતના ફિનિશિંગ એક કચકાગર મારા જશે, પછી પાલિશ કચકાગર આવશે, સાવ ફિનિશિંગ થઈ જશે, પછી એમાં તલ આવશે. હા, હજી 2 તલ આવશે એમાં. આ ખોખો થઈ ગયો એટલે બહારનું કામ બાકી છે. બાકી તલ આવી જાય એટલે કાલ કલર થઈ જશે. કાલે રેડી. કાલે આ બોટ રેડી. કાલે સાંજના તો આપવું હોય તો અપાઈ જાય. હા, કાંઈ નહીં. કેબિન ને બનેલ પડી ગઈ. કેબિન રેંચ પછી ખોવા બોવા હર કોઈ ચીજ એની બનેલ પડી. કેબિન લાકડાની તૈયાર પડી ગઈ એની બનાવી નાખી. હવે ખાલી ફિનિશિંગ થઈ જાય એટલે તલ મારે જાય એટલે નીકળી જાય. ચાલ બોલે જો આમાં તલ બોલે ને તો થાપા આવે નહીં. થાપા આવે હા હા 2 આવશે એમાં. આ જે બોટનો ફરમો, આ ફરમામાંથી કાઢે બોટ પછી બનાવે આવી રીતના. જેવી બોટ હોય એવી એક જ સેટની 10 બોટ છે. એ જ ફરમાની એક જ ફરમાની, એક જ ફરમાની 10 બોટ છે. બીજી નાની મોટી વાળી ફરમો ચેન્જ કરવો પડે ને. જો ઓલા ફરમા અલગ અલગ પડ્યા છે. વાં પડ્યા આ નાનકડી બોટ ના પડ્યા છે. કેબિન હવે એમાં ફિટ થશે ને બંને જેમાં. હા એમાં ફિટ થશે. આવી રીતના બધી ફિટિંગ થઈ જશે. એમાં થોડું કામ બાકી છે. એમાં કલર ને જો આ કલર કરવાનો છે, વાવટા બાકી છે. વાવટા લગાડવાનું બાકી. વાવટા ને કલર બાકી છે. પછી રેડી. પછી કાલે તો મોકલાવી જ દેવી કોઈ પણ હાલતમાં બધી બોટો. ઓજા ફ્રી માં ગા ઓજા બોજા બધી ફ્રીમાં. હજી તો પાણીની ટાંકી ને આવે એમાં નથી નાખવાની. પાણી ટાંકીને બધું જ દો પાણી. હલો તો ભાઈ લોકો તમારે બોટ બનાવે તો મામાનો કોન્ટેક્ટ કરજો. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવી તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.